નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. આજનો ટોપિક છે સહોપકારિકતા. ઓકે, એટલે કે સહોપકારિકતા એ બંને વચ્ચેનો સંબંધ પ્લસ અને પ્લસ આપેલો છે, એટલે કે બંને જાતિને ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પરોપજીવન અને સહભોજિતા જોઈ ગયા અને આજે જોઈશું સહોપકારિકતા, એટલે કે આ ચેપ્ટર 13 સજીવો અને વસ્તીનો લાસ્ટ ટોપિક અને લાસ્ટ લેક્ચર. તો જોઈએ ડિટેલમાં વર્ણન. આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. શું કીધું સહોપકારિકતામાં? તો કે આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય, એટલે કે બંનેને ફાયદો છે, એટલે પ્લસ પ્લસ. ઓકે, થોડાક ઉદાહરણો દ્વારા જોઈએ જેથી વધારે ક્લિયર થાય. એનસીઆરટી બુક્સની અંદર 4 ઉદાહરણ આપેલા છે. એ પૈકી આપણે પ્રથમ ઉદાહરણથી શરૂઆત કરીએ. પ્રથમ ઉદાહરણ, એક્ઝામ્પલ નંબર 1. ઉદાહરણ: તો પ્રથમ ઉદાહરણ છે લાઇકેન, જે તમારે આગળ પણ આવી ગયું. લાઇકેન ડિટેલમાં વર્ણન પહેલાં જોઈ લઈએ લાઇકેનનું. લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેના ગાઢ સહોપકારિક સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. લાઇકેન એટલે શું? જે અગાઉ તમારે આવી ગયું, જે તમને ખ્યાલ હોવો જોઈએ કે લાઇકેન બરાબર લીલ અને ફૂગનો સહજીવી સંબંધ હોય તેને લાઇકેન કહેવાય. આવું સ્ટેટમેન્ટ આપનાર કોણ હતા? ધોરણ 11માં આવી ગયું. તો આવું કહેનાર હતા વૈજ્ઞાનિકનું નામ છે તણસાણે. આ નીટ માટે યાદ રાખવાનું છે, જે તમને યાદ જ હશે. તો લીલ અને ફૂગ બંનેને ફાયદો થાય? તો કે હા. કેવી રીતે? તો કે લીલ, તમને ખબર છે કે લીલમાં રંજક દ્રવ્યો હોય જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. એટલે કે લીલ છે, અથવા જો કે લીલના પણ ઘણા બધા પ્રકાર હતા. રાતી લીલ, બદામી લીલ, રોડોફાઇસી, ક્લોરોફાઇસી વગેરે, જે ધોરણ 11માં ઓલરેડી તમે શીખી ગયા. એટલે કે લીલનું મુખ્ય કાર્ય તો કે પ્રકાશ સંશ્લેષણ, સ્વયંપોષી છે એટલા માટે. જ્યારે ફૂગ છે એ તો પરોપજીવી છે. તો અહીંયા બંનેને ફાયદો કઈ રીતના થાય? તો કે લીલ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે, અને ફૂગ દાખલા તરીકે પાણી અને દ્રાવ્ય ક્ષારો લીલને આપે, અને લીલ બંને માટે ખોરાક બનાવી અને વેચી લેશે. એટલે બંનેને ફાયદો થયો. ઓકે, આ લીલને પાણી અને પોષક દ્રવ્યો શોધવાની મહેનત નથી, ફૂગ તેને આપે છે. જ્યારે ફૂગને એના બદલામાં વસવાટ સ્થાન મળે અને તૈયાર ખોરાક આપશે લીલ, એટલે બંનેને ફાયદો થયો. હવે થોડુંક નીટ રિલેટેડ વાત કરું
કે લીલના ઘટકને શું કહેવાય? યાદ છે? લીલના ઘટકને શું કહેવાય? એવી જ રીતના ફૂગના ઘટકને શું કહેવાય? લીલના ઘટકને ફાઇકોબાયોન્ટ કહેવાય. શું કહેવાય? ફાઇકોબાયોન્ટ. અને ફૂગના ઘટકને શું કહેવાય? ઘટક. અહીં લખી જ નાખું, ઘટક. એને માઇકોબાયોન્ટ કહેવાય. માઇકોબાયોન્ટ. આ તમને ખ્યાલ હોવું જોઈએ. ધોરણ 11માની અંદર શીખી ગયા તમે. લીલના અભ્યાસને શું કહેવાય? એનસીઆરટીમાં તો ખાલી એટલું જ આપેલું છે. આ જે અહીંથી રેડથી લખ્યું છે એ હું તમને થોડુંક એક્સ્ટ્રા આપું છું. લીલના અભ્યાસને તો લીલના અભ્યાસને લીલ વિદ્યા કહેવાય. આવું ગુજરાતી નામ આવી ગયું, પણ અંગ્રેજીમાં ફાઇકોલોજી કહેવાય. શું કહેવાય? ફાઇકોલોજી. જ્યારે ફૂગના અભ્યાસને તો કે ફૂગના અભ્યાસને બીજું કાંઈ નહીં. શું છે? માઇકોબાયોન્ટ એટલે માઇકોલોજી. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે લાઇકેન 3 પ્રકારના હતા. યાદ છે? તો એ 3 પ્રકાર ક્યાં હતા? તો કે નંબર 1માં હતું પરપટાભ લાઇકેન, બીજું શ્રુપિલ લાઇકેન અને ત્રીજું હતું પર્ણાભ લાઇકેન. આ લાઇકેનના પ્રકારો જે ધોરણ 11માં ઓલરેડી તમે શીખી ગયા. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. અને લાઇકેનથી પર્યાવરણને ફાયદો પણ થાય આવી પણ વાત ઓલરેડી આવી ગઈ. તો હવે જોઈએ તો કે સહોપકારિકતા એટલે શું? સહોપકારિકતા એટલે કે બીજું કંઈ નહીં, સહજીવન, બંનેને ફાયદો થાય. ઓકે, તો બીજી વાર ઉદાહરણ જોઈએ કે લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેના ગાઢ સહોપકારિક સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? એટલે કે આ તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સાયનો હવે તમને ખબર છે કે મોસ્ટ ઓફલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, તો લીલ પણ વનસ્પતિ છે જે વનસ્પતિના પેટા પ્રકારો પૈકી જ છે. લીલ એટલે કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, જે તમને ખ્યાલ હશે. તો સાયનોબેક્ટેરિયા એટલે કે વનસ્પતિ સિવાય જે કેટલાક બેક્ટેરિયા, દાખલા તરીકે સાયનોબેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. વસ્તુ ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 1 જોયું. બીજું એક્ઝામ્પલ, આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં, શોર્ટમાં લખું 1 ડોટ, વનસ્પતિઓના મૂળ વચ્ચે, આ ખાસ યાદ રાખજો, કવક મૂળ સહવાસી છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 2 શું કહેવા માગે કે આ જ રીતે જેવું અહીં આપણે જોયું કે લીલ અને ફૂગનો સહજીવી સંબંધ જોયું લાઇકેન, તો આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, લીલ નથી પણ તેનાથી ઉચ્ચ કક્ષાની, જે તમને ખ્યાલ છે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી પૈકી, એટલે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવક મૂળ, આ ખાસ યાદ રાખવાનું છે, એ સહવાસી છે. એટલે કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિના મૂળમાં શું જોવા મળે છે? તો કે કવક મૂળ જોવા મળે. અહીંયા અમસ્તું એક દર્શાવીએ મૂળતંત્ર. આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળતંત્ર છે, તેની અંદર ફૂગ જોવા મળશે. ઓકે, સફેદ તાતણા સ્વરૂપે એક પ્રકારની કવક જાળ રચે, જેને કવક મૂળ પણ કહી શકાય. આવું કંઈક, જેથી બંનેને ફાયદો થાય. શું ફાયદો થાય? એનસીઆરટી મુજબ ડિટેલમાં વર્ણન જોઈએ તેનું. ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં
વનસ્પતિઓની મદદ કરે છે. જ્યારે બદલામાં વનસ્પતિ છે તે ફૂગને ઊર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. તો જોઈએ, બહુ સરળ છે કે ફૂગનું કાર્ય શું છે. આ દાખલા તરીકે જમીન લેવલ, ફૂગ એ જમીનમાંથી, એટલે અહીંયા સમજાવ્યું તો છે, આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં ફૂગ મૂળ વચ્ચે જોવા મળે. મૂળ વચ્ચે કવક મૂળ સહવાસી છે. તો અહીંયા તમે જોઈ શકો. હવે આ જે ફૂગ છે જે મૂળ સાથે જોવા મળી જમીનમાં, એ જમીનમાંથી અતિ આવશ્યક એટલે કે ઇમ્પોર્ટન્ટ એવા પોષક તત્વો શોષી અને કોને આપશે? વનસ્પતિને. એ કે આલે વનસ્પતિ કે લાવ. બદલામાં વનસ્પતિને કાંઈક આપવું તો પડશે, કારણ કે અહીંયા બંનેને ફાયદો છે, પ્લસ પ્લસ. એટલે કે વનસ્પતિઓની મદદ કરી, અતિ આવશ્યક તેવા પોષક તત્વો ફૂગે આપ્યું, તો વનસ્પતિ પણ તેનું ઋણ નહીં રાખે. જ્યારે બદલામાં વનસ્પતિ છે તે ફૂગને ઉર્જા ઉત્પાદિત, એ તમને ખબર છે કે લીલી વનસ્પતિ સ્વયંપોષી ઉર્જા ઉત્પન્ન કરે. જોકે ઉર્જા ખરેખર તો ઉત્પન્ન થતી જ નથી. ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નાશ કરી શકાતો નથી. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. એટલે કે સૂર્યશક્તિની જે ઉર્જા હતી એક માર્ગી, તે વનસ્પતિમાં સંશ્લેષિત થઈ અને એ રીતના ખોરાક બને. એટલે કે ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ છે એ ફૂગને પૂરા પાડે કે આલે. એટલા માટે વનસ્પતિ ફૂગને કહે કે તે મને પોષક તત્વો આપ્યા, બદલામાં હું તને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ આપું. મારો ને તારો વ્યવહાર પૂરો? નહીં કે પૂરો નહીં, આપણે સાથે જ રહેવાનું છે, કાંઈ વાંધો નહીં. કે આપણે એકબીજાના ઉપર ઉપકાર હંમેશા કરતા રહીશું, એટલે સહોપકારિકતા પ્લસ પ્લસ. હવે બે ઉદાહરણ આપ્યા પછી એનસીઆરટીમાં થોડુંક એક વર્ણન આવે છે. સૌપ્રથમ એ વર્ણન જોઈ અને ત્યારબાદ ઉદાહરણ નંબર 3થી આપણે આગળ જે કન્ટિન્યુ કરીશું. તો સૌપ્રથમ વચ્ચે વર્ણન આવે છે એ જોઈ લઈએ. સૌપ્રથમ પહેલાં એટલું લખી લો. જોઈએ અહીંયા વર્ણન. સહોપકારિકતા સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દૃષ્ટિએ મોહક એટલે કે લોભામણી એટલે કે મોહક ઉદાહરણો વનસ્પતિ અને પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. મતલબ કે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ અહીંયા બહુ આકર્ષક છે. એટલે કે લોભામણી જાહેરાતો અહીંયા કંઈક થઈ કે સહોપકારિકતા સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દૃષ્ટિએ મોહક, જે આપણું મન મોહી લે, લોભામણી ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય. જેવા કે આગળ આપણે અહીંયા વર્ણન જોઈએ જેથી વધારે ક્લિયર થાય કે વનસ્પતિઓને તેમના પુષ્પ જોઈએ. અહીંયા કે અહીંયા સંબંધ કોની વચ્ચે વાત થાય? વનસ્પતિ અને પ્રાણી. હવે વનસ્પતિ અને પ્રાણીને શું સંબંધ હોય? જો અહીંયા બંનેને ફાયદાની વાત થાય. દાખલા તરીકે ઘાસ હોય ને વનસ્પતિ ખાઈ જાય છે તો એ વનસ્પતિને કાંઈ ફાયદો થયો નથી. પણ અહીંયા એ વાત કરવા માગે છે, દાખલા તરીકે આવૃત બીજધારી વર્ગની વનસ્પતિઓ હોય, ઓકે, તેમાં મૂળ પ્રકાર, પર્ણ અને પુષ્પ બધું હોય, જે તમને ખ્યાલ છે, ઓલરેડી અગાઉ શીખીને જ આવો છો. તો અહીંયા દર્શાવી દઈએ આ રહ્યું તેનું પુષ્પ. આ તો અમસ્તું ખાલી આવું. મતલબ કે પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય આવું કંઈક. એટલે કે વનસ્પતિઓને તેમના પુષ્પ આવ્યું ને, તો કે પરાગનયન તથા બીજ વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે. શેના માટે? તો અહીંયા ઓલરેડી શબ્દો હાઇલાઇટ જ આપેલા છે, પરાગનયન માટે અને બીજ વિકિરણ માટે. હવે પરાગનયન એટલે શું એ તમને ખ્યાલ હશે કે દાખલા તરીકે વાત કરું તો કે પુંકેસરની પરાગરજ મુક્ત થઈ અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય એ ઘટનાને પરાગનયન કહેવાય. વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે ફલન થવું જરૂરી છે, જે પરાગનયન દ્વારા થાય. આવું પણ અગાઉ તમે શીખી ગયા કે પરાગનયન ઘણી બધી રીતે થાય. દાખલા તરીકે મોસ્ટ ઓફલી તો વાત કરીએ તો કે પવન દ્વારા થાય,
પાણી દ્વારા પણ થતી હોય જલીય વનસ્પતિમાં, પ્રાણીઓ દ્વારા થાય, પક્ષીઓ દ્વારા થાય, વગેરે વગેરે. અને બીજ વિકિરણ, હવે તમે જોયું હોય દાખલા તરીકે કોઈ ડુંગરો હોય તો ત્યાં પણ વનસ્પતિ ઉગી નીકળી હોય તો તમને ખબર છે દાખલા તરીકે બકરી કોઈ બાવળ ખાશે કે અન્ય કોઈ વનસ્પતિના બીજ ખાશે તો એ ત્યાં ફરી પાછું એ લીંડી મેકશે તો ચોમાસું આવતા એ અંકુરિત થાય અને બાવળનો રોપો ઉત્સર્જિત થાય, અથવા જે તે વનસ્પતિ આવળ, બોરડી, થોર વગેરે જે કાંઈ લાગુ પડતું હોય. એટલે કે બીજ વિકિરણ એટલે કે બીજનો ફેલાવો, આ બધું પ્રાણીઓની વનસ્પતિઓને જરૂર પડે. એટલે કે વનસ્પતિઓને તેમના પુષ્પના પરાગનયન તથા બીજ વિકિરણ માટે કોની જરૂર પડે છે? પ્રાણીઓની. હવે પ્રાણીઓની જરૂર પડે તો પ્રાણીને કંઈક ફાયદો થવો જોઈએ અને વનસ્પતિને ફાયદો થવો જોઈએ. જોઈએ આગળ આપ્યું છે. એટલે કે સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય તો તેના માટે કર તો ચૂકવવો જ પડશે, ટેક્સ. એટલે કે અહીંયા એને રૂપિયા રોકડ રકમ નથી આપવાની, એને ચેકે નથી આપવાનો, પણ કાંઈક આપવાનું છે. શું આપવાનું છે એ આગળ જોઈએ. તો કે વનસ્પતિમાં પરાગવાહકો એટલે કે પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. દાખલા તરીકે તેમાં માખી આવે, મચ્છર આવે, અન્ય કોઈ પ્રાણી, અઢળક ઉદાહરણો હોય. એટલે કે વનસ્પતિમાં પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે વનસ્પતિને આપશે તે બધા જ પરાગવાહકો કહેવાય. એમાં પક્ષી આવે, જે કાંઈ લાગુ પડતા હોય બધા જ. તો કે પરાગવાહકો પરાગ અને મધુરસ. હવે તમને ખબર છે કે પુષ્પમાં રંગીન ભાગ એટલે કે દલપત્ર તેને કહેવાય. આવું તમને યાદ જ હશે ને. આ દાખલા તરીકે પુષ્પ છે, આ તેની પાંખડીઓનો વિસ્તાર છે. આવું કંઈ દાખલા તરીકે ભમરી છે, માખી છે, તો આ પુષ્પ ઉપર બેસે તો ત્યાંમાંથી રસ શોષી. ઓકે, જે અગાઉ તમારે આવી ગયું કે દલપત્ર, ઓકે, જે આ દલપત્ર ભેગા થઈને દલચક્રની રચના કરે, રંગીન પાંખડીઓ જે કીટકોને આકર્ષે કે અન્ય પ્રાણીઓને આકર્ષે, જેથી તેની મુલાકાત લે અને પરાગરજ તેના શરીર સાથે ચોંટી જાય, જેથી એ જ માખી દાખલા તરીકે અન્ય કોઈ જે પુષ્પ ઉપર બેસશે તો ત્યાં એનું પરાગનયન થાય અને લિંગી પ્રજનન આગળ વધશે. તો કે પરાગવાહકો એટલે કે પરાગ અને મધુરસ. મધુરસ એટલે કે એને મીઠો મીઠો રસ લાગે એવો શોષી લેશે, સાથે પરાગરજ લઈ જવાની છે. એટલે કે પરાગ એટલે કે મધુરસ શોષવા જેવા જશે એટલે ઓટોમેટિક પરાગરજ કે જે તે માખી કે અન્ય સજીવના શરીર ઉપર ચોંટી જશે. તથા બીજ વિકિરણો રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં. તો શું કીધું કે દાખલા તરીકે કોઈ ફળ ખાય, દાખલા તરીકે કોઈ મેના કે પોપટ બીજ વિકિરણ માટે, તો કે કોઈ ફળનું તેને ભક્ષણ કર્યું, આખે આખું ફળ ખાય અથવા થોડું ઘણું ખાધું, મોટું ફળ હોય તો હવે તેની ચરક છે અથવા એનું ફળ મોઢામાંથી મુકાઈ ગયું એકાએક, તો જે જગ્યાએ બીજનું વિકિરણ થયું તો ત્યાં એ વનસ્પતિ યોગ્ય વાતાવરણ મળશે ચોમાસામાં ખાસ કરીને ઉગી નીકળે. એટલે કે રસાળ અને પોષક ફળો, બહુ સહેલું છે હો ભાઈ. રસાળ અને પોષક ફળો તથા એટલે કે રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર એટલે કે તેને ઇનામ આપ્યું વનસ્પતિ. આ લઈ કે રોકડા તો છે નહીં, આ જે ગણી અથવા કર અર્પણ કરે. હવે ફળ રસાળ ક્યારે હશે? તો કે ફળ જે બોલે તો જે પાકું હશે એટલે કે જે પરિપક્વ હોય ફળ તો જ તે રસ લઈ શકે. તો આ તમે સમજી શકો. પણ જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓ 100% તેનું કામ કરશે જ તે? તો એવું જરૂર નથી. કેટલાક દગો દેશે, ફળ ખાઈ જશે પણ જે પરાગનયન નહીં કરે. આવા દગાખોરો પણ અવેલેબલ છે સૃષ્ટિમાં. જોઈએ તો આવા દગાખોરો એટલે કે પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરી સાથે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ કે જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય. મધ એટલે કે અહીંયા મધપૂડાની વાત નથી,
એટલે કે રસ શોષી લે છે, જે તે વનસ્પતિમાં તેને મીઠો મીઠો રસ લાગે એવો રસ શોષીને જતા રહે અને પરાગનયન કરતા નથી. એટલે દાખલા તરીકે અહીંયા વાત કરું કે આંબો છે, તો આંબામાંથી જે કાંઈ એને રસ શોષી લીધો તો અન્ય એ આંબા ઉપર બેસતા નથી, બાવળ ઉપર બેસી જશે કે આપણે ક્યાંય કે આવું કરવું છે, કે આવી ક્યાં બોલી હતી. એટલે આવા દગાખોરો પણ અવેલેબલ છે કુદરતમાં. ઓકે, અહીંયા મધ એટલે તમારે મધપૂડાનો રસ નથી સમજવાનો, એક પ્રકારનો રસ. ત્યારબાદ વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારિકતા સહ ઉદ્વિકાસ શા માટે સમાવેશિત છે? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓમાં ઉદ્વિકાસ એકબીજાની સાથે મજબૂતાઈથી, શું કીધું અહીંયા? પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓમાં ઉદ્વિકાસ એકબીજાની સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. આ જે પોઈન્ટ લખ્યો છે બ્લુ રંગનો, એ હજી આગળ ઉદાહરણ જોઈશું ત્યારે એ વધારે ક્લિયર થશે. કે ટૂંકમાં અહીંયા તમે જોયું કે સહોપકારિકતાનું સૌથી શાનદાર, હવે તમે જુઓ આ હેડિંગ, કે સહોપકારિકતાનું સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક એટલે કે લોભામણા ઉદાહરણો વનસ્પતિ અને પ્રાણી સંબંધોમાં જોઈ શકાય. હજી પણ આપણે અન્ય 2 ઉદાહરણો જોવાના જ છે. સૌપ્રથમ એટલું લખી લો, ત્યારબાદ ડિટેલમાં જોઈએ આગળ. એક્ઝામ્પલ નંબર 3 કે અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરી પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. તો અહીંયા જે પ્રથમ જાતિ થઈ અંજીરનું વૃક્ષ, ઓકે, વનસ્પતિ અને પ્રાણીના સંબંધમાં વનસ્પતિ અંજીરનું વૃક્ષ, જ્યારે પ્રાણી છે ભમરી. શું કીધું? અંજીરના વૃક્ષની ઘણી જાતિ, બધી જ નહીં, 100% અંજીરની જાતિઓમાં એવું થાય એવું જરૂર નથી, પણ ઘણી બધી જાતિમાં થાય. એટલે કે અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરી, આ જે ભમરીનું કાર્ય શું છે? તો કે પરાગ વહન કરવું એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે પરાગવાહક. એક શબ્દ સમજો, એટલે કે પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. હવે દાખલા તરીકે અંજીર તો દરેકે જોયું જ છે, હા કે ના? ના ન પાડતા હો, ન જોયું જોઈ લેજો ભાઈ, બીજું તો શું. આ અંજીર છે, આવું તમે માર્કેટમાંથી જે અંજીર લાવો એ કંઈક આવું હોય, આવું જે પ્રેસ કરેલું હોય, ઓકે, જે સામાન્ય રીતે વડનું ફળ જે આવે, જે ટેટા, એ ટાઈપ દબાઈ ગયેલું હોય, અને ત્યારબાદ કોઈ અહીંયા વચ્ચે દોરી અથવા કાથી સૂતળીની રીતે આખો હાવડો કરેલો હોય ટૂંકમાં, તો એનું ફળ રિયલમાં કંઈક આવું છે, આવું ગોળાકાર કંઈક છે. ઓકે, અંજીરનું વૃક્ષ દર્શાવી દઈએ. આપણે કંઈ બાકી રાખવું જ નથી આજે. શા માટે? કારણ કે આપણા ચેપ્ટરનો આજે પૂર્ણાહુતિ છે, એટલા માટે. તો આર્યું વૃક્ષ, આર્યા પર્ણો અને આર્યું આપણું ફળ. આમ તો હજી આપણે ફળ નથી દર્શાવતા, પણ આ પ્રકારનું પુષ્પ છે, આવું સમજો. આ ખાલી સમજવા માટે. એટલે કે અહીંયા જે અંજીરનું વૃક્ષ અને ભમરી વચ્ચે સ્પેશિયલ સંબંધ છે, મજબૂત સંબંધ છે. જેવો તેવો નથી ભાઈ, મજબૂત તો તમને ખબર પડે ને કે અંબુજા સિમેન્ટ મજબૂતી એવી કે વર્ષો વર્ષ સુધી ચાલે. જો કે સિમેન્ટ ઘણા બધા પ્રકારની આવે, આપણે કોઈને યાદ નથી કરતા, પણ મતલબ મજબૂત કોને કહેવાય એ તમને ખ્યાલ આવે. તો એનો અર્થ એ થયો કે કોઈ આપવામાં આવેલ અંજીરની જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. હવે ભમરીની દાખલા તરીકે ઘણી બધી જાતિઓ હોય. દાખલા તરીકે એવું અંદાજે કે 10 જાતિઓ છે ભમરીની, તો 9 જાતિઓ એવી છે કે જે અહીંયા અંજીરના જે પુષ્પમાં પરાગનયનનો કોઈ ફાળો દર્શાવતા નથી, પણ એક જાતિ એવી છે સ્પેશિયલ કે જે
અંજીરના પુષ્પમાં પરાગનયન માટે જવાબદાર છે, તો આ જે ભમરીની જાતિ છે, ફોર એક્ઝામ્પલ ભમરી, તો એ 9ને રિજેક્ટ કરશે, જ્યારે 1 છે તેને એક્સેપ્ટ કરશે, જે તેના માટે સ્પેશિયલ હોય. એટલે કે એનો અર્થ એ થયો કે કોઈ આપવામાં આવેલ અંજીરની જાતિ, ઓકે, એ ફક્ત તેના સાથી ભમરીની જ જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. હવે આ સિવાયની 9 છે તેમાંથી કોઈ આવે તો પણ એ પરાગિત થવા દેશે નહીં. તો આવી સુરક્ષા પણ જોવા મળે. દાખલા તરીકે વાત કરું તો કે ભમરી 2 પ્રકારની હોય, નર અને માદા. માદા હોય તે ઈંડા મેં કે સામાન્ય રીતે, આવું તમને ખ્યાલ જ હોય ને. તો ભમરીને ઈંડા મેકવા એ એક મોટો પ્રશ્ન છે કે તેને યોગ્ય લાગે એવી જગ્યા ગોતવા કરતાં એ કે હાલ નહીં, આના કરતાં અંજીર સાથે તો સંબંધ છે જ તે. તો અંજીરની અંદર જ તે, એટલે કે અંજીરના પુષ્પમાં જ ઈંડા મેકી દેવા. બોલે તો માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ, બોલે તો ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભો માટે પોષણ તરીકે પણ ઉપયોગ કરે. હવે જોઈએ અહીંયા, હવે દાખલા તરીકે આ અંજીરનું ફળ છે, એમાં તમે જોયું હોય કે જે સ્વાદિષ્ટ હોય, રસાળ ફળ છે સામાન્ય રીતે. આ અંજીરનું ફળ છે, આવા બીજ છે. દાખલા તરીકે આ જે પુષ્પ અવસ્થામાં હોય તો જે એનો વિકાસ થતો હોય, માની લો કે અહીંયા આ જે ભમરી છે તેને ઈંડા મૂક્યા, આવા કંઈક. એટલે કે માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ, બોલે તો ઈંડા મૂકવા પૂરતો જ નથી કરતા, ઈંડા તો મેકશે જ, ઉપરાંત પરંતુ ફળની અંદર વિકાસ પામતા બીજ, એટલે જે આ બીજ જે અહીં ગ્રીન ડોટ્સ કર્યા છે, જે કુમળા બીજ, હજી સંપૂર્ણ ફળ બન્યું નથી, એટલે કે જે પુખ્ત ફળ હજી નથી થયું, આ ફળ કેવું છે તો કે કાચું. તો આવા બીજને આ જે ઈંડા છે એનું ભક્ષણ કરશે એમ. એટલે કે જે આના ડીંભ છે એક પ્રકારના ઈંડા, બોલે તો ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભો પોષણ માટે ઉપયોગ કરે. તો આ ડીંભ જે પોષણ આમાંથી જ મેળવીને મોટા થાય, આ જે કંઈ રસ હોય એ શોષતા જાય ને મોટા થતા જાય. અને એક સમય એવો આવે કે જેમાંથી ભમરીનું નિર્માણ થાય અને ઉડી જશે. એટલે કે ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા ભમરીએ પુષ્પ વિન્યાસને પરાગિત કરી લીધો. પુષ્પ વિન્યાસ કોને કહેવાય એ પણ તમારા ધોરણ 11 સાયન્સની અંદર આવી ગયું. વિન્યાસ એટલે કે ગોઠવણી. શેની ગોઠવણી? તો કે પુષ્પની. જો એની વ્યાખ્યા બોલું તો કે પુષ્પો ધારણ કરતી ધરી કે અક્ષને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય. અને આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને વિદ્યાર્થી મિત્રો પુષ્પ વિન્યાસ કહેવાય. તો આ જે એનો મતલબ આમ થયો કે આ રીતના પુષ્પ આવે કે આ દાખલા તરીકે પ્રથમ પુષ્પ, આ બીજું પુષ્પ અને આ ત્રીજું પુષ્પ, આખી અક્ષ આ ધરી જે પુષ્પ વિન્યાસ ને પરાગિત કરશે. અહીં દાખલા તરીકે ભમરી આવી, ભલે તેના ઈંડા જે પુષ્પની અંદર મેકી દીધા, ઈંડા છે તે પણ આ જે પુષ્પમાંથી રસ શોષે, જલસા કરે, એને વાંધો નથી. પણ અહીંયા જે ફલન થવું જોઈએ તે તેનો મતલબ છે. એટલે કે તેના બદલામાં અંજીરે તેના જે કેટલાક વિકસતા બીજને, જો અંજીરે તો અહીંયા ઉપકાર બહુ દર્શાવ્યો કે અંજીર છે વૃક્ષ, અંજીરે તેના બદલામાં શું આપ્યું તો કે વિકસતા જે બીજ હતા, ઓકે, વિકસતા બીજ એટલે કે તેના વિકસતા બીજ જે ફળમાં વિકાસ થતા હતા એ બીજ તેણે ભમરીના વિકાસ પામતા ડીંબોને આપી દીધા. આ લે, ખાઈ લે તું. મારે તો એ કે ક્યાં ખાવાનું આવે, હું તો વનસ્પતિ છું, બીજાને ખવડાવું. જો કે આવું હાવ નહોતું કીધું, આ તો હું કહું. એટલે કે જે ભમરીના વિકાસ પામતા ડીંભને આપ્યા, તો કે ભમરીએ આને શું ફાયદો કરાવ્યો? ભમરીએ ફાયદો કરાવ્યો જે પરાગિત થઈ, એટલે કે જે પરાગનયનમાં ફાયદો થયો, કારણ કે આ સ્પેશિયલ પ્રકારનું. હવે જોઈએ અહીંયા કે અંજીરના વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરી પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. તો આ એક્ઝામ્પલ નંબર 3 જોયું. હવે આના પછી લાસ્ટ એક્ઝામ્પલ નંબર 4 જોઈએ.
લાસ્ટ એક્ઝામ્પલ નંબર 4, લિંગી કપટ એટલે કે કૂટ મૈથુન. કૂટ એટલે ખોટું, મૈથુનની ક્રિયા તમને ખ્યાલ છે, નર અને માદા વચ્ચે મૈથુનની ક્રિયા થાય. અહીંયા વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત છે કે ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે કે જેનાથી ઘણી સાચા પરાગવાહક કીટકો એટલે કે મધમાખીઓ અને ભમરા ને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે. ઓર્કિડ, જો કે બધા જ ઓર્કિડમાં આ થતું નથી, જો એ આગળ જોઈ લી, એટલે કે બધા જ ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી. તો કે ક્યાં ઓર્કિડ કરે? તો જો અહીંયા હાઇલાઇટ લખ્યું છે રેડમાં, ખાસ કરીને સામુદ્રિક ઓર્કિડ. પણ આ શબ્દ આખો યાદ રાખજો. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગી કપટ કરે છે. લિંગી કપટ એટલે કે દગો કરશે. શું દગો કરશે એ જોઈએ. બીજી વાર, ઓર્કિડ વનસ્પતિ, હવે તમને ખબર છે ઓર્કિડની જાતિઓ વિશ્વમાં ઘણી બધી છે. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતો એટલે કે તેના ફૂલની કંઈક ડિઝાઇન અલગ અલગ હશે, એટલે કે પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે કે જેનાથી ઘણી સાચા પરાગવાહક કીટકો એટલે કે મધમાખીઓ અને ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે. એટલે સાચી રીતે પરાગનયન થાય આવો કંઈક મતલબ છે. આકર્ષી મધમાખી કે ભમરાઓને. તો સૌપ્રથમ એના જે પુષ્પની વાત આવે છે તો એ હું અહીંયા દર્શાવી દઉં. એ દાખલા તરીકે પુષ્પનો ઊભો છે દાપી અહીંયા. આ ખાલી સમજવા માટે આપું છું અહીંયા. હા, એનસીઈઆરટીની જે કાંઈ રચના આપેલી છે એ પણ આપણે છેલ્લે લાસ્ટમાં જોઈશું. લાક્ષણિક પુષ્પ, આ દાખલા તરીકે જાસૂદ છે આવું માની લો. ચાલો રેડી. એમાં જે કાંઈ આવતું હોય સ્ત્રીકેસર, પુંકેસર. પણ અહીંયા શેનું યાદ રાખવાનું છે? ઓર્કિડ. ઓર્કિડ છે એ કોઈ આધાર ઉપર આગળના લેક્ચરમાં તમે જોઈ ગયા કે ઓર્કિડ જોવા મળે કે દાખલા તરીકે આ રીતના ઓર્કિડ છે. આ ઓર્કિડ છે અને જેના મૂળ હવામાં લટકતા હોય, ભેજગ્રાહી છે. ઓકે, આવું. એટલે કે ઓર્કિડના પુષ્પના દલપત્ર કોને કહેવાય તો તમને ખબર છે. આ રંગીન પાંખડી, આ એક હોય ને દલપત્ર, અને આખી બધી જે પાંખડીઓ ભેગી થઈને આખું ચક્ર બનાવે તેને દલચક્ર કહેવાય. વસ્તુ ક્લિયર? એવી જ રીતને આ વજ્રપત્ર અને આખું ચક્ર દર્શાવે તેને વજ્રચક્ર કહેવાય. જે પુષ્પનું જે કલિકા અવસ્થામાં રક્ષણ કરે, જ્યારે દલપત્રનું કાર્ય તો કે કીટકો કે પક્ષીઓને આકર્ષિત કરવા. શા માટે? કારણ કે પરાગનયનના હેતુ માટે. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે તેના પુષ્પમાં દલપત્રની એક પાંખડી રંગ અને નિશાનીઓ જે માદા મધમાખીની સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે. દાખલા તરીકે એક મધમાખી દર્શાવીએ તો આ રહી મધમાખી, આવી જ હોય હો, હવે આવી ન હોય. આ ખાલી સમજતા આપણે એમને દર્શાવીએ કે આ મધમાખીની પાંખડીઓ. હવે આ કોઈ એક જે પાંખડી છે ને એ તમને સેમ આવી જ કંઈક લાગશે. ચાલો રેડી. એટલે કે તેના પુષ્પના દલપત્રની એક પાંખડી, આખા પુષ્પની બધી જ તે પાંખડીઓ આવી નથી કરતી. એક પાંખડી રંગ અને નિશાનીઓ
જે માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્રતા લાગે. એટલે કે આની પાંખડી હું અહીંથી આ દાખલા તરીકે માની લો કે ઓર્કિડનું પુષ્પ છે, તો આ એનું પુષ્પની પાંખડીએ લઈને અહીંયા મૂકી દઉં તો તમને આ બે સેમ લાગશે, ખાલી 19-20નો ફરક લાગે માઇનોરથી જોવો તો. નહીંતર તો જે પ્રથમવાર જોવાથી તો તમને એમ જ લાગશે કે આ મધમાખીની તે પાંખ છે, પણ એ ખરેખર દલપત્રની પાંખડી પણ હોય. તો આવું કંઈક લિંગી કપટ કઈ રીતે કરે? તો કે માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે. ઓકે, એટલે કે આ જે પાંખડી છે એ નર હોય તો તેને આ માદા મધમાખી લાગશે આગેથી. તો માદા સાથે જે પ્રજનન કરવા આવે નર છે, એટલે કે નર મધમાખી તેને માદા સમજે છે. આ જે રંગીન પાંખડી જે કાંઈ થઈ એ દલપત્રની એક, તો તેને નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષે તથા પુષ્પની સાથે કૂટ મેથુન કરશે. કારણ કે આ માદા તો છે જ નહીં, સાચું મેથુન તો અહીંયા થવાનું જ નથી, પણ ખોટું મેથુન થયું જેને કૂટ મેથુન કહેવાય. અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે, એટલે કે તેના શરીર, એટલે કે તેના પગ સાથે અથવા શરીરની બાહ્ય સપાટી સાથે પરાગરજ ચોંટી જશે. હવે જ્યારે આ નર છે એની હારે તો દગો થયો. હવે આ નર ફરી પાછો ઉડતો આગળ જશે ને ફરી પાછું ઓર્કિડ જોશે ભૂમધ્યમાં. એટલે કે જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટ મેથુન કરે ત્યારે તેના શરીર પર જે પરિવહન પામેલી હતી, એટલે કે આ જે પરાગરજ છે એ જે પરિવહન પામે છે અને આ પુષ્પને પરાગિત કરશે અને પુષ્પ પરાગિત થાય અને લિંગી પ્રજનન થઈને ફળ બને. તો આવું સામાન્ય રીતે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડમાં જોવા મળે. શા માટે આવું? તો તમે સમજી શકો કે આ ઉદ વિકાસની સાથે સાથે આ વનસ્પતિએ આવું કંઈક વિશિષ્ટ સહોપકારિકતા દર્શાવી. જોકે અહીંયા સામેવાળા જે માખી છે, એટલે કે મધમાખીને ફાયદો નથી, તેને નુકસાન થયું. એટલે કે ભૂમધ્ય જો અહીંયા તો શબ્દ તમે જોવો એટલે આઈડિયા આવે કે સમુદ્રની વચ્ચે જે પર્વત જેવું હોય અને ત્યાં ઓર્કિડ ઉગી નીકળે, તેમાં ખાસ કરીને આવું જોવા મળે. હવે સમુદ્રની અંદર જે ભમરીઓની સંખ્યા તો ઓછી જ હશે નોર્મલી રીતે, તો સક્સેસ એનું પ્રજનન થાય એટલા માટે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડમાં લિંગી કપટ કરે એટલા માટે હેડિંગનું નામ હતું ઉદાહરણનું લિંગી કપટ કે કૂટ મેથુન. હવે ત્યારબાદ એનસીઆરટી બુક્સનું વર્ણન છેલ્લે 4-5 લીટીનું જોઈએ અને જે કાંઈ ઉદાહરણ છે એનસીઆરટીમાં ફોટોગ્રાફ્સ એ પણ સાથે સાથે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 આકૃતિ જોઈ શકો છો તમે, એનસીઆરટી બુક્સની જ છે કે અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચેનો સૌહપકારિક સંબંધ. તો તેમાં પ્રથમ આકૃતિ છે, આકૃતિ એ જે પ્રથમ આકૃતિ તમે જોઈ રહ્યા છો તે છે ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ. તમે જોઈ શકો કે આ જે આકૃતિ આપેલી છે એ નંબરની, તેમાં ભમરી તમને દૃશ્યમાન થાય છે પુષ્પની અંદર. એટલે કે આ ભમરી જે પરાગનયનમાં ભાગ લે છે અંજીરના પુષ્પમાં. ત્યારબાદ બી આકૃતિ કે અંજીર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલ ઈંડા, એ પણ તમે સ્પષ્ટ જોઈ શકો કે અંજીરના ફળમાં ભમરીએ મૂકેલા ઈંડા સૂક્ષ્મ નાના બ્લેક રંગના ટપકા તમને દૃશ્યમાન થાય. ઓકે, તો આ એનસીઆરટી બુક્સની રચના છે. આ જે ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો તે છે ઓર્કિડ પુષ્પ પર મધમાખી. અહીંયા દૃશ્યમાન થાય કે ઓર્કિડનું પુષ્પ છે અને તેના ઉપર એક મધમાખી જે પરાગવાહક તરીકેનું કાર્ય કરે છે. તો તમે જોઈ શકો કે ઓર્કિડના પુષ્પની એક દલપત્ર એટલે કે એક જે પાંખડી છે તે બ્રાઉન એટલે કે ભૂખરા રંગની થઈ કે મધમાખીની પાંખડી સાથે મેચ થતી હોય તેવી દૃશ્યમાન થાય. તો સહોપકારિકતા નામના જે ટોપિકની છેલ્લી લાસ્ટ લીટી એટલે કે છેલ્લી 4 લીટી અહીંયા જોઈએ. આ એનસીઆરટી ટેક્સ્ટ બુકનો તે પેજનો ફોટોગ્રાફ છે. ઓકે, તો લાસ્ટ
હું જે 4 લીટી છે તે વાંચી રહ્યો છું. તો જોઈએ છેલ્લી 4 લીટી રીડ કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીની રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. એટલે કે આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદસ્યતા જાળવવા સહવિકસિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું કે ઓર્કિડ પુષ્પ અને મધમાખીનો ફોટોગ્રાફ્સ. તો તેમાં જોયું હતું કે ઓર્કિડના પુષ્પનું એક દલપત્ર છે એ માદા મધમાખીની જે પાંખ સાથે મેચ થતું હોય, એટલે કે બ્રાઉન રંગનું તમે જોયું હતું. હવે અહીંયા એ રંગ દાખલા તરીકે લીલો થઈ ગયો કે પીળો થઈ ગયો, એમાં જો જરાક પણ ફેરફાર થાય તો અહીંયા જે પ્રજનનની શક્યતા કે સફળતા ઘટી જશે, એ વાત છે. ઓકે, તો ચેપ્ટર 13 અહીંયા આપણે સંપૂર્ણ જે પૂર્ણ કર્યું. આના પછી નેક્સ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર બોલે તો ઇકોસિસ્ટમ, તેનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. આભાર.